નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ચોથું ચેપ્ટર કમ્પ્લીટ કર્યો અને એના પછી તમને ટેસ્ટ પણ મોકલાવવામાં આવેલો. આઈ હોપ કે તમે બધાએ ટેસ્ટ ઓનેસ્ટલી આપ્યો હશે. હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ચેપ્ટર નંબર 5, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર રચના. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર રચના એટલે શું? તો કે પહેલું તો તમને સપુષ્પી વનસ્પતિ વિશે ખબર હોવી જોઈએ. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોયું કે આવૃત અનાવૃત બીજધારી વનસ્પતિઓ, બરાબર, પુષ્પયુક્ત અને પુષ્પવિહીન. તો એ જે સપુષ્પી વનસ્પતિઓ છે એમની બાહ્યકાર રચના જોવાની છે, જેની અંદર તમારે મૂળ, પ્રકાંડ, પર્ણ, બરાબર, પર્ણવિન્યાસ, પર્ણના પ્રકારો, પુષ્પવિન્યાસ, પુષ્પ, ફળ, બીજ, રાઈટ. ત્યાર પછી લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન, અગત્યના કેટલાક કોડ, એ બધા વિશે માહિતી મેળવવાની છે. તો પહેલું તો સપુષ્પી વનસ્પતિઓ એટલે શું? તો કે પુષ્પ ધરાવતી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે. બાહ્યકાર વિદ્યા એટલે શું? તો કે બાહ્યકાર વિદ્યામાં આપણે મૂળ વિશે ભણીએ, પ્રકાંડ વિશે ભણીએ, પર્ણ વિશે ભણીએ, પુષ્પ વિશે ભણીએ, ફળ વિશે ભણીએ. એ બધા વિશેના અભ્યાસને શું કહેવામાં આવે છે? બાહ્યકાર વિદ્યા. તો આ ચેપ્ટરની અંદર આપણે એ બધી વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે. આપણે જોઈએ સૌપ્રથમ કે કઈ કઈ વસ્તુઓ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. તો પહેલું તો એકચ્યુઅલી આ ચેપ્ટર તમને આખું નથી ભણવાનું. આપણે જો આ વર્ષ માટે જે સિલેબસ રિડ્યુસ થયો છે એને અનુસરીને આપણે જો ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી લગભગ 50થી 60% સિલેબસ રિડ્યુસ થઈ ગયો છે. કયો સિલેબસ રિડ્યુસ થયો તો એ હું તમને જણાવું. તો મૂળ નથી, પ્રકાંડ નથી, પર્ણ નથી, ત્યાર પછી ફળ નથી, બીજ નથી, લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું પ્રવર્તનીય વર્ણન નથી. આટલા ટોપિક રિડ્યુસ થઈ ગયા છે. તો આપણે ભણવાના કયા? તો જે મેં બ્લેક કલરથી ટીક કરું છું તે પુષ્પવિન્યાસ, પુષ્પ, ત્યાર પછી કેટલાક અગત્યના કોડ, એના વિશે ભણવાનું છે. તે છતાં પણ હું તમને વચ્ચે વચ્ચે આ મૂળ, પ્રકાંડ, પર્ણ જે રિડ્યુસ થયા છે એના વિશે તમને સમજાવતી રહીશ. એટલે તમને એવું લાગે નહીં કે તમે એમના વિશે ભણ્યા નથી. એકચ્યુઅલી આ રિડ્યુસ કરવાનો રીઝન એ છે કે તમે 12મા ધોરણમાં એનો એટલો બધો ઉપયોગ આવતો નથી. થોડો ઉપયોગ આવે છે પણ થોડો ઓછો આવે છે. એટલું ડિટેલમાં ના જઈએ, ના સમજીએ તો પણ ચાલે એવું છે. એટલા માટે તમને આપેલું નથી. તો આપણે પહેલું તો ચેપ્ટરની પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન જોઈએ અને ત્યાર પછી આપણે એના વિશે સવિસ્તાર સમજીએ છીએ. ઉચ્ચ વનસ્પતિઓની રચનાની વિસ્તૃત હારમાળા આપણને મંત્રમુગ્ધ કરવામાં કદી નિષ્ફળ નહીં જાય. તેમ છતાં આવૃત બીજધારી વનસ્પતિની આવી રચના કે જે બાહ્યાકાર વિદ્યામાં આવી વિશાળ વિવિધતા દર્શાવે છે, તેઓ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરાય છે. પ્રકરણ 2 અને 3માં બાહ્યકાર વિદ્યા અને અન્ય લક્ષણોને આધારે આપણે વર્ગીકરણની વાત કરી. કોઈ ઉચ્ચ વનસ્પતિના વર્ગીકરણને સમજ વિશેના સફળ પ્રયાસ માટે આપણે પ્રમાણિત શબ્દાવલી એટલે કે શબ્દોનો ઉપયોગ કર્યો, વ્યાખ્યાઓનો ઉપયોગ કર્યો. આપણે વનસ્પતિના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ, જોવા મળતા તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો વિશે પણ જાણવાની જરૂર છે. દાખલા તરીકે વિવિધ નિવાસ સ્થાનો, એમાં આપણે કયા કયા અનુકૂલનો સમજવાના છે? તો કે નિવાસ સ્થાનો, રક્ષણ, આરોહણ, ખોરાક સંગ્રહ વગેરે માટેના વનસ્પતિના અનુકૂલનો વિશે આપણે સમજવાનું છે. એ પછી મૂળના હોય, પ્રકાંડના હોય કે પર્ણના હોય. જો તમે કોઈ પણ નીંદણને જમીનમાંથી બહાર ખેંચશો તો તમે જોશો કે તેઓ બધા મૂળ, પ્રકાંડ, પર્ણ ધરાવે છે. પુષ્પ અને ફળ પણ ધરાવી શકે છે. તો આમ સપુષ્પી વનસ્પતિઓનો ભૂમિગત ભાગ મૂળતંત્ર છે, જ્યારે જમીનથી ઉપરનો ભાગ કયો છે? પ્રરોહતંત્ર છે. ભૂમિગત ભાગ કયો છે? જમીનની અંદરનો, અને જમીનની ઉપર કયો છે?
પ્રરોહ તંત્ર છે. તમે એની આકૃતિ તમને અહીંયા આપેલી છે, આપણે જોઈએ. તમે એને સરળતાથી અહીંયા જોઈ શકો છો, બરાબર. નીચેનો જે ભાગ છે, આ જે ભાગ છે એ મૂળનો ભાગ છે, જેમાં પ્રાથમિક મૂળ, દ્વિતીયક મૂળ, તૃતીયક મૂળ છે. અને ઉપરનો જે ભાગ છે એ આ બધો જ ભાગ પ્રરોહતંત્રમાં આવે છે, જેમાં પર્ણ, પ્રકાંડ, ફળ, પુષ્પ બધું જ આવેલું હોય છે. ગાંઠ, આંતરગાંઠ, કલિકા, બરાબર, જેને શું કહેવામાં આવે છે? પ્રરોહતંત્ર. તો એટલા માટે તમને કહ્યું છે કે જમીનની ઉપરનો ભાગ પ્રરોહતંત્ર, જેની અંદર પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, ગાંઠ, આંતરગાંઠ, કલિકા બધાનો સમાવેશ થાય છે. જ્યારે જમીનની અંદરનો ભાગ, જેને કહેવામાં આવે છે મૂળતંત્ર, બરાબર. તો તમને અહીંયા મૂળ આપેલું છે. મૂળ એ શેમાંથી ઉદ્ભવે છે, બરાબર, એ આપણે સમજવાનું છે. તમને એકચ્યુઅલી મૂળ તો નથી સમજવાનું, પણ અહીંયા તમને મૂળ જે છે એ મૂળનો ઉદ્ભવ કેવી રીતે થાય છે એને અનુસરીને તમને 2 પ્રકારના મૂળતંત્રોની વાત કરી છે. એકચ્યુઅલી મૂળનો ઉદ્ભવ પ્રાથમિક મૂળમાંથી થાય છે, અથવા તો આદિ મૂળ, અથવા તો ભ્રૂણ મૂળમાંથી થાય છે. આટલું યાદ રાખવાનું, બરાબર. અને એને અનુસરીને એમના 2 તંત્ર છે, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. આદિ મૂળ અથવા તો ભ્રૂણ મૂળ એટલે શું? તો કે તમે કોઈ પણ મૂળ જુઓ, એટલે કે ધારો કે આપણે વાલનું બીજ જોઈએ, બરાબર. ધારો કે આવી રીતે વાલનું બીજ છે અને અહીંયાથી આવી રીતે ફણગો ફૂટે છે. તો અહીંયા જે ભાગ છે એને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર, જેમાંથી પ્રરોહતંત્રનો વિકાસ થાય છે. અને આ જે છે એ શું હોય છે? ભ્રૂણ મૂળ, જેમાંથી મૂળતંત્રનો વિકાસ થાય છે. આ યાદ રાખવાનું, ઓકે. તો વધારે ડિટેલમાં તમારે નથી ભણવાનું, આપણે પછી જોઈશું. જે રેડિયુસ સિલેબસ છે આપણે પછી એની વાત કરીશું, બરાબર છે. મૂળતંત્ર 2 પ્રકારના હોય છે, સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્ર એ સોટી જેવું લાંબુ અને મજબૂત હોય છે. તંતુમય મૂળતંત્ર એ તંતુ જેવું છીછરું હોય છે, મજબૂત હોતું નથી. ત્યાર પછી તમને મૂળના પ્રદેશોની વાત કરી છે. જો આ સોટી મૂળ છે અને આ તંતુ મૂળ છે, બરાબર. ત્યાર પછી મૂળના પ્રદેશોની વાત કરી છે. હું તમને ઓવરવ્યૂ આપી દઉં કે મૂળના 4 પ્રદેશો છે. મૂળ ટોપ, વિસ્તરણ પ્રદેશ, મૂળ ટોપ, ત્યાર પછી વર્ધનશીલ પ્રદેશ, ત્યાર પછી વિસ્તરણ પ્રદેશ અને ચોથો પરિપક્વન પ્રદેશ. મૂળ ટોપ એ મૂળના ટોચે આવેલો હોય છે. વર્ધી પ્રદેશ સતત કોષોનો કોષ વિભાજન કરતો પ્રદેશ. વિસ્તરણ પ્રદેશ એટલે કે કોષોના વિસ્તારમાં વધારો કરે છે. અને પરિપક્વન પ્રદેશ એટલે કે એ પરિપક્વ બનાવે છે મૂળને. અને એ પરિપક્વન પ્રદેશ છે ત્યાં નાના તંતુ જેવા, વાળ જેવા મૂળરોમ આવેલા હોય છે, જે જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યનું પોષણ કરે છે. ત્યાર પછી મૂળના રૂપાંતરણો આપેલા છે. મૂળના રૂપાંતરણોની અંદર 3 રૂપાંતરણો છે: સ્તંભ મૂળ, અવલંબન મૂળ અને શ્વસન મૂળ. વડની વળવાય છે એ સ્તંભ મૂળ. ત્યાર પછી અવલંબન મૂળ એટલે કે કાદવમાં રહેતા જે મૂળ છે, કાદવમાં રહેતી જે વનસ્પતિ છે એમનામાં જે મૂળનો વિકાસ થાય છે અવલંબન મૂળ. અને જે નોર્મલી આપણે મૂળની વાત કરીએ તો જમીનની અંદર હોય છે, પરંતુ અમુક એવા મૂળ હોય છે જે જમીનમાંથી બહાર આવે છે, જેને કહેવામાં આવે છે શ્વસન મૂળ, બરાબર. તો એ અહીંયા આપેલા છે. ત્યાર પછી ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતરણો તમને અહીંયા આપેલા છે કે આ સલગમ, બીટ એ ખોરાકનો સંગ્રહ કરીને મજબૂત બને છે. ગાજર, સક્કરિયું, બરાબર. તો અહીંયા ખોરાક સંગ્રહ
એટલે કે શતાવરી એ પણ એક ખોરાક સંગ્રહનું ઉદાહરણ છે. શ્વસન એટલે આ જે તિવાર અને રાઇઝોફોરામાં કાદવમાં થતી વનસ્પતિમાં જે શ્વસન મૂળ ઉત્પન્ન થાય છે એ અહીંયા નોર્મલી મૂળ જમીનની અંદર હોય, પરંતુ અહીંયા શ્વસન મૂળમાં જમીનની ઉપરની બાજુ મૂળ ઉદ્ભવે છે. તો આ મેં તમને શોર્ટમાં સમજાવ્યું મૂળના રૂપાંતરણો. એવી રીતે પ્રકાંડ પણ છે, પ્રકાંડના રૂપાંતરણો પણ છે. પ્રકાંડ વિશે તો તમને બધાને ખબર જ હશે, બરાબર. ગાંઠ, આંતરગાંઠ, કલિકાઓ. રૂપાંતરણોની વાત કરીએ તો અહીંયા તમને આપેલા છે ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહના રૂપાંતરણમાં આદુ, હળદર, બરાબર, એ બધા મૂળ પ્રકારના ખોરાક સંગ્રહ છે. ત્યાર પછી આધાર માટે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે વટાણાનું, કે વટાણાના જે શું કહેવાય પ્રકાંડ છે એ સૂત્રમાં ફેરવાય છે, જેને કહેવામાં આવે છે પ્રકાંડ સૂત્ર. ત્યાર પછી રક્ષણ એટલે કે એના જે ઉપપર્ણો છે એ કાંટા જેવી રચનામાં ફેરવાય છે, જેને કહેવાય પ્રકાંડ કંટક. પ્રકાંડ પર ઉત્પન્ન થતા કંટકો જે રક્ષણ માટે મહત્ત્વના છે. અને ત્યાર પછી ફેલાવો અને વાનસ્પતિક પ્રસર્જન. પર્ણ તો બધાએ જોયું જ હશે, રાઈટ, જે મુખ્ય 3 ભાગોમાં વિભાજિત છે: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક અથવા તો પર્ણપત્ર. પર્ણફલકનું બીજું નામ શું છે? પર્ણપત્ર. બધાને તેમના વિશે ખબર જ છે. ત્યાર પછી શિરાવિન્યાસ. શિરાવિન્યાસ 2 પ્રકારના છે: જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તમે અહીંયા જોઈ શકો છો, આ જાલાકાર શિરાવિન્યાસ છે, આ સમાંતર શિરાવિન્યાસ છે, બરાબર. જાળી જેવી રચના હોય તો જાલાકાર શિરાવિન્યાસ, સમાંતર રચના હોય તો સમાંતર શિરાવિન્યાસ. પર્ણના પ્રકારો 2 પ્રકાર છે: પક્ષવત સંયુક્ત પર્ણ અને પંજાકાર. એટલે કે આ જે સંયુક્ત પર્ણ છે એ પીંછા જેવું છે અને આ પંજા જેવું છે, એટલા માટે એને પંજાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. કેવી રીતે એનું નિર્માણ થાય છે એ હું તમને સમજાવું. એ તમને નથી આપેલું, ભલે તમને સિલેબસમાં નથી, પણ તે છતાં પણ હું તમને સમજાવી દઉં કે પંજાકાર અને પીંછાકાર સંયુક્ત પર્ણનું નિર્માણ કેવી રીતે થાય છે એ હું તમને સમજાવું. કે ધારો કે આપણે વાત કરીએ, પહેલું તો પર્ણની વ્યાખ્યા, કે સાદું પર્ણ એટલે શું? તો કે આ જે છે પર્ણ એ કેવું છે? સાદું પર્ણ છે. આવી રીતે સિમ્પલ પર્ણ દોરી દીધું. આ મધ્ય શિરા છે, બરાબર. કે જ્યારે કોઈ પર્ણ એ મધ્ય શિરા સુધી છેદન થાય અને પર્ણિકાઓમાં આ જે નાની નાની છે એ શું છે? નાની નાની શું છે? પર્ણિકાઓ છે, બરાબર. પર્ણિકાઓમાં વિભાજિત થાય તો એને કહેવાય સંયુક્ત પર્ણ. અને એ સંયુક્ત પર્ણમાં 2 પ્રકારનું વિભાજન થાય છે. તો આપણે લખીએ સંયુક્ત પર્ણ, જેના 2 પ્રકાર છે: પીંછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. કેવી રીતે પીંછાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે? તો ધારો કે આ પર્ણ છે, બરાબર. હવે આ પર્ણનું છેદન થાય છે આવી રીતે, તો એ જો છેદન, આને શું કહેવામાં આવે છે? મધ્ય શિરા. જો પર્ણનું છેદન મધ્ય શિરા સુધી થયેલું હોય તો એને કહેવાય પીંછાકાર. જો આવી રીતે છેદન થાય તો આવી રીતે નવી પર્ણિકાઓનું નિર્માણ થાય સામસામે. તો તમે અહીંયા જોઈ શકો છો, આવી રીતે પર્ણિકાઓનું નિર્માણ થયું, બરાબર. તો એટલા માટે પીંછા જેવો આકાર બન્યો, એટલા માટે એને કહેવામાં આવે છે પીંછાકાર સંયુક્ત પર્ણ. પરંતુ જો અહીંયા આપણે વાત કરીએ પંજાકાર સંયુક્ત પર્ણની, આ પર્ણ છે ફોર એક્ઝામ્પલ, અને એ પંજાકાર સંયુક્ત પર્ણમાં પર્ણનું છેદન જે છે એ ક્યાં સુધી થતું હોય છે? પર્ણદંડ સુધી, અહીંયા સુધી થતું હોય છે. અને શું કહેવામાં આવે છે? પર્ણદંડ. તો જે પર્ણનું છેદન પર્ણદંડ સુધી થાય, આવી રીતે
1 2 3 4 એન્ડ 5. આ શું બન્યું કહેવાય? એનો શેપ કયો બન્યો કહેવાય? તો કે પંજા જેવું. એટલા માટે આ સંયુક્ત પર્ણને શું કહેવામાં આવે છે? પંજાકાર સંયુક્ત પર્ણ. બરાબર, સમજ પડી? હા કે ના? ઓકે, હવે તમે જુઓ કે આ જે નિર્માણ પામ્યું આ એને શું કહેવામાં આવે? પર્ણિકાઓ. બરાબર, અહીંયા પણ આ બધી શું છે? પર્ણિકાઓ. તો આવી રીતે શું કહેવાય? પર્ણના પ્રકારો હોય છે, સાદા અને સંયુક્ત પર્ણ. સાદા પર્ણમાં આખું આવી રીતે જ પર્ણ આવે છે. ધારો કે તમારે સાદું પર્ણ સમજવું હોય તો સાદું પર્ણ એટલે શું? એક જ પર્ણ ફલક હોય આવી રીતે. બરાબર, પર્ણદંડ, આ પર્ણપત્ર અને જ્યાં ઉગ્યું છે એને કહેવાય પર્ણતલ. એટલે કે એક જ પર્ણપત્ર હોય એક જ પર્ણપત્ર હોય એને કહેવાય સાદું પર્ણ, અને એક કરતાં વધારે પર્ણિકાઓમાં પર્ણપત્ર વહેંચો એને કહેવાય સંયુક્ત પર્ણ. ક્લિયર? બરાબર, સમજ પડી? આવડશે? તો આ મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું નવા ચેપ્ટરનું. બરાબર, આવી રીતે પર્ણ વિન્યાસ છે, પર્ણો કેવી રીતે ગોઠવાયેલા છે, પર્ણના રૂપાંતરણો છે. કે ધારો કે આપણને પર્ણ વિન્યાસ આપેલું છે તો પર્ણ વિન્યાસ 3 પ્રકારના છે. તમે અહીંયા જોઈ શકો છો, એકાંતરિક, સમ્મુખ અને ભ્રમિરૂપ. એકાંતરિક એટલે શું? તો કે આવી રીતે અહીંયા પર્ણ હોય તો એની સામે ના હોય, એની નીચે હોય. બરાબર, આવી રીતે. તો એને કહેવાય એકાંતરિક સંયુક્ત પર્ણ. સમ્મુખ એટલે કે સામસામે હોય. તમે અહીંયા જોઈ શકો છો, જો આ સામસામે છે. ને ભ્રમિરૂપ એટલે કે ભમરડાની જેમ ગોઠવાયેલા હોય. તો એ અલગ અલગ છે. અલગ અલગ પ્રકારના પર્ણ વિન્યાસ અલગ અલગ વનસ્પતિઓમાં જોવા મળે એના ઉદાહરણ સાથે આપેલું છે. અને પર્ણના રૂપાંતરણોમાં તમને 3 રૂપાંતરણો આપેલા છે. સૂત્રમય કે વટાણા જેવા જે હોય છે પર્ણો, વટાણા જેવી વનસ્પતિ, એની અંદર જે પર્ણ છે સૂત્ર જેવી રચનામાં ફેરવાય છે. ધારો કે આ પર્ણ છે. બરાબર, તો આવી રીતે સૂત્ર જેવી રચનામાં ફેરવાય એને કહેવાય સૂત્રમય રચના. ત્યાર પછી કંટક, કે અહીંયા તમે ફાફડા થોર કે કોઈ પણ જુઓ તો પર્ણનું કંટકમાં રૂપાંતરણ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં. અને સંગ્રહની વાત કરીએ તો ડુંગળી જેવી વનસ્પતિ છે એ માંસલ પર્ણની અંદર ખોરાકનો સંગ્રહ કરે છે. તો સંગ્રહ. બરાબર, તો આ થઈ ગયું પર્ણના રૂપાંતરણો. તો આ સાથે મેં તમને આખા ચેપ્ટરમાં જે મૂળ પ્રકાર પર્ણ આપેલું છે એનો ઓવરવ્યૂ આપ્યો છે. તમને ડિટેલમાં નથી સમજાવ્યું, ડિટેલમાં આપણે સમજીશું. તો આ થઈ ગયું આ નવા ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન. એના પછીના સેશનની અંદર જે તમને હવે ઓરિજિનલ પૂછાવાનું છે, એટલે કે તમારા સિલેબસમાં છે, એના વિશે સમજીશું. પુષ્પવિન્યાસ, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર પુષ્પવિન્યાસ જોઈશું.